રામ રામ મિત્રો. ઘઉં આપણે 70-72 દિન થયા, ફૂલ નીંગળીને મીંડો દાણો સડવા. હાઈટ હારી આવી ગઈ ઘઉંની. ડુંડી ઊણ સારી લાંબી છે, ફૂલી સડે. હવે ધીરે ધીરે દાણો ભરાતો આવે. હવે સહેલું પાણી હાલે. 72 દી જેવું થયું અને સહેલું પાણી 8મું પાણી છે. 8મું. હવે 15-20 દી ભેજ રહેતા તો ફૂલ દાણો સડી જાય. પાછલી ડુંડી હોય ને એમાં કોક હજી દાણો કાસો હોય એટલે એમાં દાણો જરૂર પડે, બાકી ઉપલી ડુંડીમાં તો ન જરૂર પડે. ઘઉં સારા છે. એટલે હવે પવન પડ્યો ને એટલે સડાયું ને. પવનનો તો દરેક પવન હોય એટલે તરત હેઠા પડી જાય. પવનનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યાં પવન નહીં હોય ને ત્યાં પાવાના, પવન હોય તે બંધ કરી દેવાની. ઘઉં બધે સારા છે. હમણાં અહીંયા ઉતાણી આવીએ તો થઈ જાય કમ્પ્લીટ. ઉતાણી મોજ નહીં રહી જાય ઘઉં. મને હા તો વધી ગયું મને, એટલે પૂગ્યો. રામ રામ મિત્રો, આવી જાઓ. આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.